22મી ફેબ્રુઆરી 1992ના દિવસે પંજાબના ફાજિલકામાં લોરેન્સનો જન્મ થયો હતો. તે મૂળ રાજસ્થાનનો છે. તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. ઘરે રૂપિયાની કોઈ શોર્ટેજ નહોતી. તેને કાયદાનું ભણવા માટે ચંડીગઢમાં મોકલવામાં આવ્યો. અહીં તેણે પંજાબ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. કોલેજમાં તે ખૂબ જ લોકપ્રિય હતો. તે કહેતો હતો કે મારો આદર્શ તો ભગતસિંહ છે. તેની વાતોથી બીજા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા. એ પછી એવું કંઈ થયું કે જેનાથી લોરેન્સ ક્રાઇમની દુનિયામાં આવવા માટે મજબૂર થઈ ગયો. લોરેન્સે યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ એસોસિએશન ઓફ પંજાબની રચના કરી. એમ છતાં અધ્યક્ષ પદની ચૂંટણીમાં તેનો કારનો પરાજય થયો. આ કાર તેને પચી નહોતી. તેણે તેના વિરોધી પક્ષને નુકસાન પહોંચાડ્યું. વિરોધી ગ્રુપે બદલો લેવા માટે લોરેન્સની પ્રેમિકાની હત્યા કરી. એ પછી લોરેન્સે બદલો લેવાનું નક્કી કર્યું. એટલે ફેબ્રુઆરી 2011માં ચંડીગઢના સેક્ટર 11માં ગોળીબાર થયો હતો. પહેલી વખત એફઆઈઆરમાં લોરેન્સનું નામ સામે આવ્યું. લોરેન્સે એ સમયે જોયું કે મોટા ગેંગસ્ટરોને પંજાબમાં કંઈ જ થતું નથી. એટલે તેણે એફઆઈઆરથી બચવા અને વિરોધી ગ્રુપને વધારે પાઠ ભણાવવા માટે બીજા ગેંગસ્ટરની સાથે હાથ મિલાવ્યા. આ રીતે તે ગુનાની દુનિયામાં આવ્યો. માત્ર 32 વર્ષની ઉંમરે તેણે અપરાધોની અડધી સદી પૂરી કરી હતી. 2012 સુધીમાં લોરેન્સ પર હત્યાની કોશિશ અને તોફાનો સહિત અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. એમ છતાં તે ગુનાઓ કરતો જ રહ્યો. હત્યા, લૂંટ અને ખંડણી જેવા ગુનાઓમાં તે જેલમાં જતો હતો. જામીન પર બહાર આવીને ફરી તે ગુનો કરતો હતો. 17 ફેબ્રુઆરી 2015ના દિવસે લોરેન્સ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો. 4 માર્ચ 2015ની તારીખે તે ફાજિલકામાંથી પકડાયો. જેલમાં રહીને તેને પોતાનું નેટવર્ક ચલાવવાનું શરૂ કર્યું.